ટીએમસી સાંસદ મહુવા મોઇત્રા વિવાદિત નિવેદનો મામલે ગુજરાત ભાજપે ટીએમસી સાંસદની આકરી ટીકા કરી છે। ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ આકરા પ્રહાર કર્યા। કહ્યું કે આઝાદીમાં ગાંધી અને સરદારનું અમૂલ્ય યોગદાન હતું। ચૂંટણી સમયે દેશમાં ભાષાવાદ ફેલાવવાનો પ્રયાસ થાય છે। ટીએમસી દેશને ભાષા અને પ્રાંતમાં વહેંચી રહી છે। મહાત્મા ગાંધીનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે। ગુજરાતી અને બંગાળીઓના યોગદાનની તુલના અયોગ્ય છે। કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને ભાજપે સવાલ પૂછ્યા। આઝાદીના લડવૈયાઓનું સન્માન જાળવવું જોઈએ। એ ખાલી એ હુતાત્માઓના અપમાનનું નિવેદન નથી, પણ આખો દેશ, આખું વિશ્વ જેને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તરીકે આપણે સૌ માનીએ છીએ, એ અપમાન મહાત્મા ગાંધીજીનું અપમાન એટલે કે રાષ્ટ્રનું અપમાન છે। ત્યારે હું આપ સૌના માધ્યમથી પૂછવા માંગુ છું કે યુપીએ ગઠબંધન અને ખાસ કરી અને કોંગ્રેસ, તમે આ મહુવા મોઇત્રાના આ નિવેદન જે છે એનાથી સંમત છો કે કેમ, એની સ્પષ્ટતા કરો। This is something Bengalis will never forgive you for. Never. Last 6 Bengalis are a very proud race. We led the war on independence against the British. Who were the Gujaratis? When you go to Kalapani, who do you see? 68% of the names of the people who were killed in who were incarcerated in Kalapani were Bengalis, followed by Punjabis. Can you name me one Gujarati who was there? Apart from your big hero, Veer Savarkar, who only wanted to sit and write apology letters. Please let us know.